હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 છે એ પૂરું કર્યું, જેમાં આપણે ગણના પ્રકાર વિશે ભણ્યા હતા. બરાબર. અને હવે નેક્સ્ટ ટોપિક છે ગણ ક્રિયાઓ. ગણમાં થતી ક્રિયાઓ. તો કઈ કઈ ક્રિયા છે? તો કે પહેલા યોગ ક્રિયા. હવે યોગ ક્રિયા કોને કહેવાય? તો યોગ ક્રિયા એટલે ધારો કે કોઈ બે ગણ છે, ગણ A અને ગણ B. તો ગણ A માં હોય અથવા ગણ B માં હોય અને બંનેના સામાન્ય ઘટકો હોય એને એકવાર લખવાના. એટલે A ના ઘટકો લેવાના, B ના પણ લેવાના અને બંનેમાં હોય એવા પણ લેવાના. તો એ તમામ ઘટકોથી જે ગણ બને એને કહેવાય યોગ ગણ, એટલે કે યોગ ક્રિયા. જો ગણ A અથવા ગણ B માં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ A અને ગણ B નો યોગ ગણ કહે છે. ગણ A અને ગણ B નો યોગ ગણ કહે છે. તેને સંકેતમાં A યોગ B વડે દર્શાવાય છે. A માં હોય અથવા B માં હોય એવા બધા ઘટક લેવાના. જો દાખલા તરીકે જોઈએ આપણે. દાખલા તરીકે ગણ A માં 2, 4 અને 6, 8 ઘટક આવેલા છે અને કોઈ ગણ B છે જેમાં 6, 8, 10 અને 12. તો A અને B નો યોગ ગણ જોઈએ આપણે તો A યોગ B બરાબર A યોગ B બરાબર A ના ઘટક લેવાના, B ના ઘટક પણ લેવાના અને બંનેમાં સામાન્ય ઘટક હોય એટલે એક જ વખત લખવાના. એટલે 6, 8 આવી ગયા તો 6, 8 પછી 10 અને 12. તો આ થયો યોગ ગણ A યોગ B. હવે એની વેન આકૃતિ જોઈએ તો એ આવી કઈક થશે. વેન આકૃતિ એટલે તમે ધોરણ 8 માં ભણી ગયા કે સાર્વત્રિક ગણ હોય એને લંબચોરસમાં દર્શાવવાનું અને એના ઉપગણો, સાર્વત્રિક ગણના ઉપગણો છે એને વર્તુળ વડે દર્શાવવાનું. તો આ છે સાર્વત્રિક ગણ U. અને ગણ A કહીએ અને ગણ B કહીએ. તો આ જે મળ્યું આપણને આ વેન આકૃતિ છે. બરાબર. તો A માં 2, 4, 6 અને 8 છે, B માં પણ 6, 8, 10 અને 12 છે. તો બંનેમાં જે હોય ને એને પહેલા અહીંયા વચ્ચે લખવાના 6 અને 8. પછી અહીંયા આગળ કોણ વધ્યું? 2 એટલે 4, અહીંયા 10 અને 12. તો આ છે વેન આકૃતિ યોગ ક્રિયા માટે. બરાબર. પછી એના કેટલાક ગુણધર્મો છે. યોગ ક્રિયા માટેના ગુણધર્મો એમાં પહેલું જોઈએ તો સ્વયંઘાતી નિયમ. એટલે A યોગ A સ્વયંઘાતી. A યોગ A તો એનો યોગગણ છે એ પોતે જ મળે. પછી બીજું જોઈએ ક્રમનો નિયમ. A યોગ B બરાબર B યોગ A. આ છે ક્રમનો નિયમ. ત્રીજું જૂથનો નિયમ. A યોગ B યોગ C બરાબર A યોગ B યોગ C. જૂથનો નિયમ.
પછી એકમ ઘટક માટે જોઈએ તો a યોગ 5 એટલે ખાલી ગણ બરાબર a થશે. તો એકમ ઘટકનો નિયમ છે. હવે જો એનો યોગગણ u આરે લઈએ, u કોણ છે? સાર્વત્રિક ગણ. a યોગ u બરાબર u. બરાબર, આ એના ગુણધર્મો છે. પછી નેક્સ્ટ ગુણધર્મ જોઈએ તો a છે ઈ a યોગ b નો ઉપગણ થશે. અને એ જ રીતે b પણ કોનો ઉપગણ થાય? a યોગ b નો. બરાબર, ઉપગણ એટલે માં સમાયેલો હોવો એટલે આખો ગણ છે એ આમાં આવી જવાનો. કેમ કે a યોગ b કોણ? તો કે a અથવા b ના બધા ઘટક. તો a ના બધા ઘટક આમાં આવી ગયા, b ના બધા ઘટક આમાં આવી ગયા. તો આ બે છે એના ઉપગણ થશે. બરાબર, તો આ હતા એના ગુણધર્મો. પછીની ક્રિયા જોઈએ તો છેદ ક્રિયા. હવે છેદ ક્રિયા કોને કહેવાય? તો કે જો બે ગણ a અને b બે ગણ હોય તો એ બંનેમાં હોય એવા ઘટકો a અને b બંનેમાં. જો યોગ ગણમાં શું કીધું? અથવા a અથવા b માં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને a અને b નો યોગ ગણ કહે છે. છેદ ગણમાં અને શબ્દ વાપરવાનો. ગણ a અને ગણ b બંનેમાં હોય એટલે બેમાં હોય એવા જ લેવાના, એ સિવાયના લેવાના નહીં. જો ગણ a અને ગણ b બંનેમાં હોય તેવા ઘટકોથી બનતા ગણને ગણ a અને ગણ b બંનેમાં હોય તેવા ઘટકોથી બનતા ગણને ગણ a અને ગણ b નો છેદ ગણ કહે. તેને સંકેતમાં a છેદ b વડે દર્શાવે. બરાબર, છેદગણને a છેદ b વડે દર્શાવે, યોગગણને a યોગ b, અથવા આપ્યું હોય તો યોગ અને શબ્દ આવતો હોય તો છેદ. બરાબર, હવે એના માટે ઉદાહરણ જોઈએ આપણે. તો દાખલા તરીકે a છેદ b બરાબર, આનું આ જ ઉદાહરણ લઈ લઈએ કે a બરાબર 2 4 6 8 આપ્યા છે, b બરાબર 6 8 10 12 આપ્યા. તો a છેદ b એટલે બંનેમાં હોય એવા 6 8 આમાંય છે અને 6 8 આમાંય છે. તો બંનેમાં હોય એવા ઘટકોથી બનતો ગણ એટલે a છેદ b બરાબર 6 અને 8 આવશે. તો આ થયો છેદ ગણ. યોગ ગણ એટલે બેના બધા ઘટક લઈ લેવાના અને છેદ ગણ એટલે બંનેમાં હોય એવા જ લેવાના. એની વેન આકૃતિ જોઈએ તો આ u સાર્વત્રિક ગણ છે, આ a અને b. યોગ ગણની આકૃતિ છે અને આખું એમાં બધા ઘટક આવશે એટલે આખું લઈ લેવાનું આ રીતે. બરાબર, આ છે યોગ ગણની આકૃતિ. હવે છેદ ગણમાં જોઈએ તો પેલા બેમાં હોય એ દર્શાવવાનું 6 8, પછી 2 અને 4 10 12. હવે છેદગણની આકૃતિમાં શું આવશે? તો કે બંનેમાં હોય જ આવશે એટલે આટલો ભાગ. જો યોગગણમાં બધો ભાગ હતો આખું અને છેદગણમાં માત્ર આટલું જ, બંનેમાં હોય એ ભાગ. બરાબર, હવે એના ગુણધર્મો જોઈએ. માં પેલું સ્વયંઘાતી, આની જેમ જ a યોગ a બરાબર a, તો a છેદ a બરાબર શું થશે? a સ્વયંઘાતી. પછી બીજું જોઈએ ક્રમનો નિયમ, તો a છેદ b બરાબર b છેદ a. પછી જૂથનો નિયમ a છેદ b છેદ c
બરાબર a છેદ b છેદ c. પછી ચોથું જોઈએ એકમ ઘટક માટે, તો a છેદ ખાલી ગણ a છેદ 5 બરાબર 5. કેમ કે ખાલી ગણમાં એકેય ઘટક નથી, તો a અને ખાલી ગણમાં એકેય સામાન્ય ઘટક હોવાનો નથી, એનો છેદગણ મળશે ખાલી ગણ. પછી જોઈએ નેક્સ્ટ, તો a છેદ u સાર્વત્રિક ગણ આરે છેદગણ લઈએ તો ગણ પોતે મળે a. પછી અહીંયા આગળ a છે એ આમાં આવેલો છે અને b પણ આમાં આવેલો છે, આમાં ઊંધું થશે તો કે a છેદ b છે એ આખે આખો a માં આવેલો છે અને a છેદ b છે એ b માં આવેલો છે, તો આમાં ઉપગણ આમ થશે કે a છેદ b ઉપગણ a અથવા a છેદ b ઉપગણ b. બરાબર, તો આ હતા એના ગુણધર્મ. પછી નેક્સ્ટ જોઈએ અલગ ગણ. હવે અલગ ગણ કોને કહેવાય, તો કે a અને b બેયમાં એકેય ઘટક સામાન્ય ન હોય એટલે એનો છેદગણ ખાલી ગણ મળે. તો કે જો ગણ a અને ગણ b માટે a છેદ b બરાબર 5 મળે ખાલી ગણ, તો એને અલગ ગણ કહેવાય. એની વ્યાખ્યા થશે ગણ a અને ગણ b માટે જો a છેદ b બરાબર 5 થાય તો a અને b ને અલગ ગણ કહે છે. જો a છેદ b બરાબર 5 મળે એટલે b નો છેદગણ ખાલી ગણ મળે તો એને કેવો કહેવાય, અલગ ગણ. તો એની વેન આકૃતિ જોઈએ તો આવી આવશે. આ સાર્વત્રિક ગણ u, આ a અને આ b. બે નો છેદગણ નથી એટલે બે છેદતું નથી એટલે એનો અલગ ગણ કહેવાય. તો આની આકૃતિ થી અલગ ગણ. બરાબર, નેક્સ્ટ જોઈએ ટોપિક છે વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ બે નિયમ છે. પહેલું યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર, એટલે યોગનું છેદ પર વિભાજન. યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન એટલે યોગનું છેદ પર વિભાજન. તો હવે નિયમ કેવો છે, તો કે જુઓ a યોગ b છેદ c આવું આપ્યું છે. નિયમ યાદ રાખવાનું છે. અમુક વખત છે એ સીધું પૂછી લે કે ગણ a b અને c આપ્યા હોય એટલે એવું કહી દે કે વિભાજનનો નિયમ ચકાસો. બરાબર, તો વિભાજનનો નિયમ આપણને ખબર હોવી જોઈએ. વિભાજનનો નિયમ ચકાસો, પણ વિભાજનનો નિયમ શું એ નથી ખબર, તો તમે શું કરશો? એટલે વિભાજનનો નિયમ શું, તો કે a યોગ b છેદ a યોગ b છેદ c બરાબર. અહીંયા યોગ ક્રિયા છે એનું આપણે છેદ ક્રિયામાં વિભાજન કરીએ છીએ. તો જુઓ a યોગ b છેદ a યોગ c, a યોગ b છેદ a યોગ c. આ હતું યોગ ક્રિયા, એનું આપણે છેદ ક્રિયા પર વિભાજન કર્યું એટલે યોગનું છેદ પર વિભાજન. એ જ રીતે બીજું છેદનું યોગ પર વિભાજન. છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન. તો એમાં આપ્યું છે a છેદ b યોગ c. આ છેદ ક્રિયા છે એને આપણે યોગ ક્રિયામાં ફેરવવાની છે. તો a છેદ b યોગ a છેદ c. તો અહીંયા આગળ છેદ ક્રિયા હતી એનું આપણે યોગ ક્રિયા પર વિભાજન કર્યું. બરાબર, તો આ બે છે વિભાજનના નિયમ, યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર અને છેદનું યોગ પર વિભાજન. પછીનો ટોપિક છે નેક્સ્ટ તફાવત કરો.
તફાવત ગણ એટલે ગણ A માંથી ગણ B બાદ કરવો અથવા તો B માંથી A બાદ કરવો, બરાબર. તો તફાવત ગણમાં જોઈએ આપણે તો જો ગણ A માં હોય પરંતુ B માં ન હોય જેવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ A અને ગણ B નો તફાવત ગણ કહે. તેને સંકેતમાં A માઈનસ B વડે દર્શાવાય છે. તફાવત ગણ A માં હોય એવા ઘટક લેવાના પણ એ B માં ન હોવો જોઈએ. A માંથી ઘટક લેવાના B માં ન હોય એવો, બરાબર. એટલે A છે A માઈનસ B તફાવત ગણ. ધારો કે દાખલા તરીકે જોઈએ આપણે તો ગણ A માં ઘટકો આપ્યા છે 1 2 3 4 5 6 અને કોઈ ગણ B છે એમાં આપ્યા છે 2 4 6 8. હવે A માઈનસ B તફાવત A અને B નો તફાવત A માઈનસ B. તો A માઈનસ B એટલે શું? તો કે A માં હોય એવા ઘટક લેવાના, એટલે A માંથી ઘટક લેવાના પણ એવા લેવાના કે B માં ન હોવો જોઈએ. A ના ઘટક લેવાના પણ B માં ન હોય એવો. તો A માંથી જોઈએ આપણે તો 1 લઈએ, આમાં નથી. પછી 2 તો 2 ન લેવાય, કેમ? તો કે B માં આવેલો છે. પછી 3 નથી B માં તો એ લેવાનું. 4 પણ B માં આવેલું છે. 5 અને 6 આવેલું. તો આ મળ્યું A માઈનસ B તફાવત ગણ. ગણ A માં હોય પરંતુ B માં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ A અને ગણ B નો તફાવત ગણ કહે છે. હવે આની વેન આકૃતિ જોઈએ તો એ આવી મળશે. આ ગણ A છે, આ B છે. હવે એમાં કયા ઘટક આવેલા છે? તો કે 1 2 1 2 છે એ 2 માં આવેલા છે તો અહીંયા લખવાનું. પછી 3, પછી 4 પણ 2 માં આવેલા છે. પછી 5 6 છે એ પણ 2 માં આવેલા છે. અને અહીંયા આવશે 8. તો હવે A માઈનસ B કયો મળ્યો? તો કે A માં હોય એવો પણ B માં ન આવતો હોય. એટલે 1 3 5. તો એની વેન આકૃતિ છે એ આટલે આવશે. A ના ઘટક લેવાના પણ B ન હોય એવા. એટલે આટલો ભાગ, બરાબર. આ તું તફાવત કર. ફરીવાર A માં હોય પરંતુ B માં ન હોય એવા ગણને A અને B નો તફાવત ગણ કહેવાય. એ જ રીતે ઊંધું લઈએ કે ગણ B માં હોય પરંતુ ગણ A માં ન હોય તો તેવા ગણને A અને B નો તફાવત ગણ કહેવાય. તો B માઈનસ A આવશે. A માંથી લેવાના B માં ન હોય એવા તો B માઈનસ A, બરાબર. પછી જોઈએ નેક્સ્ટ સમમિત તફાવત ગણ. સમમિત તફાવત ગણ. સમમિત તફાવત ગણમાં શું આવશે? તો કે A માં હોય B માં હોય પણ બંનેમાં ન હોય. A માં હોય એવા લેવાના, B માં હોય એવા પણ લેવાના, પણ બંનેમાં હોય એ નહીં લેવાના. એટલે સમમિત તફાવત. ગણ A માં હોય અથવા ગણ B માં હોય પરંતુ બંનેમાં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ A
અને ગણ બી નો સમમિત તફાવત ગણ જેને સંકેતમાં a ડેલ્ટા b વડે દર્શાવાય છે. a ડેલ્ટા b આ સમમિત તફાવત ગણ છે. એનું ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે ગણ a માં 1 2 3 4 5 6 અને ગણ b આપ્યો છે 2 4 6 8 અને 10. તો a ડેલ્ટા b એટલે a માં હોય અને b માં હોય પણ બેયમાં ન હોય. a માં હોય અથવા b માં હોય પણ બંનેમાં ન હોય એવા ઘટક લેવાના. તો a માંથી શરૂઆત કરીએ તો 1 લેવાનું, પછી 2 તો કે બેયમાં છે એટલે નહીં લેવાનું, 3 લેવાનું, 4 બેયમાં આવેલું છે નહીં લેવાનું, 5 6 પણ બેયમાં આવેલું, પછી 8 અને 10 એના ઘટક લીધા અને b ના પણ લીધા પણ બંનેમાં છે એ ઘટક નહીં લેવાના એટલે સમમિત તફાવત. હવે સમમિત તફાવત માટે સૂત્ર મેળવીએ તો એક આવું પણ મળે. જુઓ એની પહેલા વેન આકૃતિ જોઈ લઈએ. તો એની વેન આકૃતિ છે એ આવું મળશે. આ a અને આ b 1 3 5 8 10 2 4 6. હવે એની વેન આકૃતિમાં કેટલો ભાગ આવશે તો કે જુઓ a માં હોય અને b માં હોય પરંતુ બંનેમાં ન હોય એટલે આ જે ભાગ છે એ સમમિત તફાવત ગણ થયો a ડેલ્ટા b. તો a ડેલ્ટા b માટે આપણે આવું સૂત્ર આપી શકીએ કે a માઈનસ b યોગ b માઈનસ a. જો આ હતું a માઈનસ b એટલે આટલો ભાગ થયો, પછી b માઈનસ a લો એટલે આ ભાગ આવે. તો આપણે અહીંયા આગળ સમમિત તફાવતમાં બે ભાગ આવે એટલે a માઈનસ b યોગ b માઈનસ a. હજી એક સૂત્રનું આપીએ અથવા તો એને આમ પણ લખાય a યોગ b બંનેમાં હોય, a યોગ b a અથવા b બંનેમાં હોય એવા લેવાના બધા ઘટક માઈનસ a છેદ b બાદ કરવાનું, બંનેમાં હોય કાઢી નાખવાનું. a યોગ b એટલે આખો ભાગ લેવાનો છે પણ બેયમાં આવતા હોય સામાન્ય ઈ ઘટક નહીં લેવાના એટલે એ સમમિત તફાવત છે a ડેલ્ટા b. બરાબર. તો આ યાદ રાખજો. રકમમાં એવું પૂછાય કે ગણ a અને b આપ્યા હોય એના માટે સમમિત તફાવત મેળવો તો a ડેલ્ટા b એના માટે આ સૂત્ર છે a માઈનસ b યોગ b માઈનસ a અથવા તો a યોગ b માઈનસ a છેદ b. બરાબર. નેક્સ્ટ જોઈએ. હવે જોઈએ થિયરી ભણ્યા આપણે ગણક્રિયા એના રિલેટેડ દાખલા છે સ્વાધ્યાય 1.4. એમાં કીધું નીચે આપેલી જોડીઓના ગણનો યોગ ગણ લખો. હવે અહીંયા આગળ આપણને જોડીઓ આપી છે એનો આપણે યોગ ગણ લખવાના છે. તો આપણે આગળ યોગ ગણની સાથોસાથ છેદ ગણ પણ બતાવતા જઈશું. એ છેદ ગણ વાળો છે એ દાખલા નંબર 5 આપ્યું છે એટલે 1 અને 5 ભેગો ગણતા જઈએ. દાખલા નંબર 5 પણ આપ્યો છે. બરાબર. દાખલા નંબર 1 અને 5 1 માં યોગ ગણ કીધું અને 5 માં છેદ ગણની વાત કરી છે આના આ જ દાખલા માટે. બરાબર. તો બંને આરે ગણતા જઈએ. પહેલા યોગ ગણ જોતા જઈએ. તો x યોગ y યોગ ગણ એટલે બંને a અથવા b ના તમામ ઘટકો એટલે બધા લેવાના 1 પછી 2 3 5 અને x છેદ y તો છેદ ગણ જુઓ તો બેયમાં હોય જ લેવાનું છે 1 અને 3. બરાબર. તો આ રીતે યોગ ક્રિયા અને છેદ ક્રિયા યોગ ગણ અને છેદ ગણ છે એ મેળવવાના છે. જો કે તમે ધોરણ 8 માં ભણી ગયા પછી છે a બરાબર a e i o u અને b બરાબર a b c. તો a યોગ b a b c e i o u
અને a છેદ b, તો બેમાં હોય a. બરાબર. પછી જોઈએ ત્રીજો દાખલો. એમાં કીધું a બરાબર x, જ્યાં x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. તો પેલા ગણ a નક્કી કરી લઈએ. ગણ એમાં કેવાય પછી 3 ની ગુણિત 3 6 9 12 15 અનંત સુધી. પછી ગણ b જોઈએ. તો ગણ b માં કીધું x, જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા, 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5, 6 લેવાનો નથી, 6 થી નાની કીધી. હવે યોગગણ ને છેદગણ જોઈએ. તો a યોગ b બરાબર બેનો યોગગણ કેટલો આવશે? તો કે 1 2 3 4 5, પછી 6 9 12 15 અને છેદગણ જોઈએ. તો a છેદ b બરાબર બેના છેદગણમાં કઈ આવશે? ખાલી 3. બરાબર. પછી નેક્સ્ટ પેલા a જોઈએ. ગુણધર્મ આપ્યું છે અને યાદીની રીતમાં ફેરવવાનું. x, જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 1 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6. 1 લેસ ધેન x એટલે અહીંયા આગળ ખાલી લેસ ધેન આપ્યું છે એટલે એક લેવાનું નથી. આપણે અંતરાલ ભણ્યા એમાં શીખી ગયા કે જ્યાં લેસ ધેન હોય એ નહીં લેવાનું, ઇક્વલ ટુ હોય તો લેવાનું, લેસ ધેન ઓર ઇક્વલ. તો એક નથી લેવાનું. એક કરતા મોટું પ્રાકૃતિક સંખ્યા કોણ આવશે? 2 3 4 5 અને 6. 6 સુધી જવાનું, 6 લેવાના ઇક્વલ ટુ એટલે. પછી નેક્સ્ટ જોઈએ b બરાબર x, જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 થી મોટી 10 થી નાની. લેસ ધેન આપ્યા બે જગ્યાએ એટલે 6 અને 10 નથી લેવાના, અને વચ્ચેની 7 8 9. તો હવે a યોગ b જોઈએ. તો a યોગ b બરાબર 2 3 4 5 6 7 8 9 અને છેદગણ જોઈએ. તો a છેદ b, તો કે બેમાં સમાન એકેય સંખ્યા નથી, એકેય ઘટક છે ઇક્વલ નથી. જો બેમાં સમાન ઘટક આપ્યા છે નહીં તો ખાલી ગણ. તો અહીંયા આગળ a છેદ b મળશે 5, ખાલી ગણ. પછી નેક્સ્ટ જોઈએ. a બરાબર 1 2 3 અને b બરાબર ખાલી ગણ આપ્યું છે. તો બેનો યોગગણ જોઈએ. તો a યોગ b, તો આખો a મળશે. પણ છેદગણ જોશું a છેદ b. તો એમાં 1 2 3 છે પણ આમાં એકેય ઘટક જ નથી. તો બેના છેદગણમાં ખાલી ગણ આવશે, એકેય ઘટક ન આવે. પછી દાખલા નંબર 2. એમાં કીધું a b છે, a આપ્યો છે, b આપ્યો છે. તો a ઉપર b છે? તો કે હા છે. અહીં a ના બધા જ ઘટકો ગણ b માં હોવાથી આવેલા હોવાથી a ઉપગણ b છે. a છે એ b નો ઉપગણ છે. તો a યોગ b શું થશે? તો કે a યોગ b બરાબર a b અને c એટલે કે b. બરાબર. એ જ રીતે દાખલા નંબર 3 માં એના રિલેટેડ છે. જુઓ, જો a ઉપગણ b હોય તેવા બે ગણ આપ્યા હોય, તો જો a ઉપગણ b હોય તેવા બે ઉપગણ આપ્યા હોય તો શું a યોગ b થશે? તો કે હા શક્ય છે. જો આપ્યું હોય આના જેમ, જો a ઉપગણ b આપ્યું હોય તો a યોગ b થાય ને, એનો a યોગ b શક્ય છે એટલે થાય. a ઉપગણ b હોય તો a યોગ b થાય. પછી દાખલા નંબર 4. એમાં a b c અને d ચાર ગણ આપ્યા છે. એ ચાર ગણ માટે નીચે આપેલા ગણ શોધો. એટલે a યોગ b મેળવવાનું છે. a યોગ c, b યોગ c, b યોગ d, a યોગ b યોગ c, a યોગ b યોગ d અને b યોગ c યોગ d. તો આ 7 દાખલા છે એ તમારે જાતે ગણવાના છે. બરાબર. આજે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલા છે 1.4 ના એ ગણશું આપણે. થેન્ક યુ.